નમસ્કાર શિક્ષક મિત્રો, આજના આ સચોટ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. અત્યારે રાજ્યભરમાં શિક્ષક બનવાનું સપનું જોતા અને એસઈબીની 2026ની પરીક્ષા આપી ચૂકેલા તમામ ઉમેદવારો બસ પરિણામની જ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સાચું ને? સ્વાભાવિક છે, મનમાં અનેક ચિંતાઓ અને પ્રશ્નો ઘૂમરાતા હશે, પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આજે આપણે આ બધી જ મૂંઝવણો દૂર કરવાના છીએ. તો ચાલો રિઝલ્ટની તારીખો, કટ ઓફ અને આગળની રણનીતિ અંગે બિલકુલ સ્પષ્ટ વાત કરીએ. આજની આપણી ચર્ચા એકદમ ટુ ધ પોઈન્ટ રહેવાની છે. મુખ્ય 4 બાબતો છે. પહેલું, ટીએટી રિઝલ્ટની લેટેસ્ટ અપડેટ્સ. બીજું, મેન્સ એક્ઝામ માટેનું કટ ઓફ. ત્રીજું, રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું. અને ચોથું, આગળની તૈયારીનો પાક્કો રોડમેપ. ફટાફટ જોઈ લઈએ. ઓકે, તો ચાલો સૌથી પહેલા સેક્શનથી જ શરૂઆત કરીએ. ટીએટી રિઝલ્ટ લેટેસ્ટ અપડેટ્સ. બહુ જ અગત્યની વાત છે આ. જો અહીં ટીએટી હાયર સેકન્ડરી અને સેકન્ડરી વચ્ચે કન્ફ્યુઝ ન થતા. બંનેનો તફાવત બહુ જ ક્લિયર છે. ટીએટી હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ 12 એપ્રિલે હતી, રાઈટ? તો એનું રિઝલ્ટ આવતા અઠવાડિયે એટલે કે મે મહિનાના એન્ડ સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે બીજી બાજુ ટીએટી સેકન્ડરીની પરીક્ષા 3 મેના રોજ લેવાઈ હતી. ખાસ નોંધજો કે સેકન્ડરીની ઓએમઆર શીટ તો ઓલરેડી આવી જ ગઈ છે અને એનું ફાઇનલ રિઝલ્ટ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં આવી શકે છે. એટલે આ બંને ડેટ્સ મિક્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે પરીક્ષાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, એટલે થોડી બેચેની તો થાય. પણ રાહતના સમાચાર એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે એસઈબી રિઝલ્ટની કામગીરીના એકદમ અંતિમ તબક્કામાં છે. બોર્ડની તૈયારીઓ લગભગ પૂરી જ છે. એટલે સમજો ને કે પરિણામ હવે ગમે ત્યારે આવી શકે છે. બસ થોડી ધીરજ રાખવાનો સમય છે. ચાલો હવે આપણે આજના વિશ્લેષણના સૌથી અગત્યના કહી શકાય કે સેફટી ઝોન તરફ આગળ વધીએ. સેક્શન 2, કટ ઓફ ફોર મેન્સ એક્ઝામ. દરેકના મનમાં એક જ સવાલ હોય છે, ભાઈ ટાર્ગેટ સ્કોર શું છે? તો જુઓ, આર્યો એ મેજિક નંબર 70. હા, જો તમારે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થવું હોય તો આ 70 માર્ક્સનો આંકડો પાર કરવો એકદમ જરૂરી છે. આ એક થ્રેશોલ્ડ છે જે નક્કી કરશે કે મેન્સમાં કોણ જશે. પણ હા, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે અહીં. જો તમારો સ્કોર 70થી થોડો ઓછો થતો હોય તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. જો તમે 60થી 70ની રેન્જમાં છો તો તમને ગ્રેસિંગ માર્ક્સનો ફાયદો મળી શકે છે. અને જો ગ્રેસ માર્ક્સ ઉમેરાયા પછી સ્કોર 70 સુધી પહોંચી ગયો તો સમજો કે તમને 100% મેન્સ આપવાની તક મળી જશે. એટલે જે લોકો બોર્ડર પર છે એમના માટે આ એક બહુ મોટી આશા છે. તો કટ ઓફની વાત થઈ ગઈ. હવે આગળ વધીએ સેક્શન 3 પર. હાઉ ટુ ચેક રિઝલ્ટ્સ. જ્યારે રિઝલ્ટ લાઈવ થશે ત્યારે આને ચેક કઈ રીતે કરવું એ પણ જાણી જ લઈએ. જુઓ, રિઝલ્ટ ચેક કરવાના એકદમ સિમ્પલ 3 જ સ્ટેપ છે. સૌથી પહેલાં તમારે એસઈબી એક્ઝામની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે. પછી બીજું સ્ટેપ, ત્યાં તમારો કન્ફર્મેશન નંબર અને તમારી બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ નાખવાની છે. અને છેલ્લે બસ તમારું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી લો. છે ને એકદમ સહેલું. હવે આપણે પહોંચ્યા છીએ સેક્શન 4 પર. રોડમેપ ફોર ફર્ધર પ્રેપ. રિઝલ્ટની રાહ જોવામાં આપણે ઘણો સમય અને એનર્જી વાપરી નાખીએ છીએ, પણ હવે એને એક પોઝિટિવ દિશા આપીએ. રિઝલ્ટ આવ્યા પછી તમારી પાસે મેન્સ માટે બહુ જ ઓછો સમય હશે. એટલે અત્યારથી જ આ ટુ ડુ લિસ્ટ મગજમાં ફિટ કરી લો. સૌથી પહેલાં સિલેબસનું ડીપ એનાલિસિસ કરો. બીજું, રાઇટિંગ પ્રેક્ટિસ, લેખન પ્રેક્ટિસ અત્યારથી જ ચાલુ કરી દો, કારણ કે મેન્સમાં એ જ ગેમ ચેન્જર બનશે. અને હા, સાથે સાથે મોક ટેસ્ટ અને રિવિઝન કરતા રહેવું તો ખૂબ જ અગત્યનું છે. જો તમે પ્રેક્ટિસ માટે મટીરિયલ શોધી રહ્યા છો તો પ્લે સ્ટોર પરથી ટ્રિકી નોલેજ એપ ડાઉનલોડ કરી શકો છો. ત્યાં તમને સારા પ્રેક્ટિસ ટેસ્ટ પેપર્સ મળી જશે. અથવા તો અહીં આપેલા વોટ્સએપ નંબર 9474 3799 પર મેસેજ કરીને પણ તમે પેપર્સ મંગાવી શકો છો. તમારી તૈયારી માટે આ એક બહુ જ ઉપયોગી ટૂલ સાબિત થશે. અને હા, એક નાનકડી પણ મહત્વની વાત. જો તમને કોઈ પણ ડાઉટ હોય કે સવાલ હોય તો પ્લીઝ ઈમેલ કરવાને બદલે ચેનલના કમેન્ટ બોક્સમાં જ પૂછજો. ઈમેલમાં ઓલરેડી બહુ મોટો બેકલોગ છે, એટલે જવાબ મળતા વાર લાગી શકે. પણ કમેન્ટ બોક્સમાં તમને તરત રિપ્લાય મળી જશે. તમારો કિંમતી સમય બચશે. તો મિત્રો, આટલી ચર્ચા પછી એક સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ખરેખર તૈયાર છે? બસ હવે રિઝલ્ટની રાહ જોવાનું છોડો અને એક્શન લેવાનું શરૂ કરો. આ જ સમય છે તમારી જાતને સાબિત કરવાનો. આવનારી મુખ્ય પરીક્ષા માટે તમામ શિક્ષક મિત્રોને ઓલ ધ બેસ્ટ. તૈયારીમાં લાગી જજો.